રાશનના બાકી નાણાં મુદ્દે વૃદ્ધની ઘાતકી હત્યા, આરોપી દુકાનદાર સામે ચાલીને પોલીસ મથકે પહોંચી ગુનો કબૂલ્યો। ભુજ શહેરમાં એક ચોંકાવનારી અને ચકચારી હત્યાની ઘટના સમાવી છે, જ્યાં રાશનના બાકી નાણાંની લેતા દેતીના સામાન્ય વિવાદમાં સાધર્મિક ચેરિટેબલ ટ્રસ્ટના વૃદ્ધ સંચાલક રશ્મિભાઈ શાહની ઘાતકી હત્યા નિપજાવવામાં આવી છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। ચોંકાવનારી બાબત એ છે કે હત્યાના આઘાતજનક બનાવને અંજામ આપ્યા બાદ આરોપી દુકાનદારે સામે ચાલીને પોલીસ મથકે હાજર થઈ પોતાનો ગુનો કબૂલી લીધો હતો, જેના પગલે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું। પ્રાથમિક માહિતી વિગતો અનુસાર મૃતક રશ્મિભાઈ શાહ આરોપી દુકાનદાર નિલેશ પાસેથી નિયમિત રાશનની ખરીદી કરતા હતા। રાશનના બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી અર્થે આરોપી નિલેશ રશ્મિભાઈના ઘરે પહોંચ્યો હતો। આ દરમિયાન બોલાચાલી થતાં લેવડ દેવડ અંગે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું। વિવાદ વકરતા આવેશમાં આવી ગયેલા આરોપી નિલેશે વૃદ્ધના માથામાં પ્રથમ પાણીની બોટલનો જોરદાર પ્રહાર કર્યો હતો અને ત્યારબાદ ઘરમાં પડેલા દસ્તા વડે જીવલેણ હુમલો કરી તેમની ક્રૂર હત્યા કરી નાખી હતી। આ ગંભીર બનાવની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ કરતા જ ભુજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે। પોલીસ દ્વારા આરોપી નિલેશની સત્તાવાર ધરપકડ કરી હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવામાં આવ્યું છે અને આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નાણાંની લેતી દેતી જેવા સામાન્ય મુદ્દે થયેલા હત્યાએ સમાજમાં ઘટતી જતી સહનશીલતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। તારીખ 8/4ના રોજ આપણા જે આ કામના આરોપી છે નિલેશ શાહ, ભુજના રહેવાસી છે, એમને મરણ જનાર રશ્મિ ભુલાણીના ત્યાં જઈને એમનો જૂનું રાશન બાબતેનું જે રૂપિયાનો મેટર હતો એમાં એ લોકો બે વચ્ચે થોડું ઉગ્રતા થઈ, બોલાચાલી થઈ ને બાદ હાથાપાઈ થઈ। એના બાદ એમના જે નજીકમાં એક મેટલની બોટલ હતી અને મેટલનો દસ્તો હતો એનાથી એમને માથાના ભાગે માર માર્યો અને જેના લીધે એમની મૃત્યુ થઈ છે। આ બાદ જે આરોપી છે એમને ત્યાં અવેલેબલ સીસીટીવીનું ડીવીઆર અને જે મરણ જનાર છે એનો જે મોબાઈલ ફોન હતો એનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ભુજ એ ડિવિઝન ટીમ દ્વારા એને રિકવર કરવામાં આવ્યું છે હમીસર લેકમાંથી અને એના પર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। અને આ બધું થયું એ પછી જે આરોપી છે એ પોતે પોલીસ સ્ટેશન આવ્યા અરાઉન્ડ 2 વાગે રાત્રે અને એમને જાતે આ ગુનાની કબૂલાત કરી। સર, હવે શું તપાસ કરવામાં આવશે? આરોપીના રિમાન્ડ દરમિયાન શું પૂછવામાં? નામદાર કોર્ટ દ્વારા 3 દિવસની આ રિમાન્ડ મળ્યા છે આરોપીના। એ દરમિયાન પોલીસે એમના જે કપડાં જેમને એ વખતે આ બનાવ દરમિયાન પહેર્યા હતા એને શોધવાનો પ્રયાસ કરી રહી છે અને બીજી જે પણ ઇન્ફોર્મેશન મળેવી હોય એના માટે તજવીજ ચાલુ છે।